મહેમાનનું જમવાનું થઈ ગયું ને ગણપત દાદાને આપણે લાડવાઈ બનાવી નાખ્યો તો ગણપત દાદાને આપણે સવાણું કરી નાખીએ મસ્ત નવરાઈ નાખીએ વર્ષમાં એક વખત નવરાવવાનો હોય ગણપત દાદાને તો ગણપત બાપા નવરાવાની તૈયારી કરી નાખી છે ગણપત બાપા નવરાવા પંચામૃત લઈ લીધું છે આમાં દહીં દૂધ મધ અને અત્યંત મૂકવા લાગે છે કમટા હા આપણે ગણપત દાદા બેઠા છે હજી તને બેડાવવા પડે ને ઈ થાકી ગયો હોય થાકી જાવ હોય તો દાંદરી આપણે કાઢી જ દેવી પડશે ને વેકેશનમાં પહેરાવી પડે ને પણ એમ નહીં આમ જોવા મિત્રો કેટલો ખજાનો નીકળવાનો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું આજ તો હવારમાં મસ્ત ઉઠીને કપડાં બપડા ધોઈ નાખ્યા સવારનું કામ કરી નાખ્યું ફેની પપ્પા આવી ગયા છે કામે અને સકલા બોલે એવો અવાજ તમને આવતો છે કારણ કે આજ મેં ગેલેરીમાંથી બ્લોગ શરૂ કર્યો છે મેં અંજવાળું મસ્ત પડતું હતું મેં અહીં ઊભી રહું અને બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો જો આજે છે ગણેશોય તો મારા આખા પરિવાર પરથી મને બધાને હેપી ગણેશોય અને ગણપત દાદા હર હંમેશા બધાને તમને ખુશ રાખે અને બધાને સુખ શાંતિ આપે તો આજે ગણપત દાદા લાડવા બનાવવાના છે આપણે ગણેશોય તો છે જ તે પણ એક બીજી ખુશી છે કારણ કે આજે છે આપણે મહેમાનનું જમવાનું એમાં દીપકભાઈ હાહુ ને એવા છે આગળના બ્લોગમાં તમે જોયું છે એ લોકોને જમવાનું કરી નાખીએ ઘણો ટાઈમ થઈ ગયો હવે 10-15 દિવસ થઈ ગયા તો આજે જમાડી દઈએ આપણે તો રસોઈ બનાવવાની તૈયારી કરી નાખી છે હજી તો 10 જ વાગ્યા છે પણ અગાઉથી કરી નાખીએ તો સારું આપણે સાદું બનાવવાનું છે કાંઈ એવું બનાવવું તો નથી સૂરમાં લાડવા બનાવું છું અડદની દાળ ને રોટલા ને થોડું ઘણું જે થાય એ તમને હું બતાવી હું બનાવી એમ અને બેનભાઈ બે ફૂટા છે જાગી જાય પછી નવરાવી ધોવરાવી અને સકલાને કામ પાણી ભરી દીધા તો મસ્ત સકલાઈ બોલવા માંડ્યા એકદમ એટલા મસ્ત બી છે ને બધા અત્યારે તો સારું લાગે પણ તડકો હોય ને ત્યાં થોડુંક કેવર આવે કારણ કે તડકામાં એને ઉનાળો છે એટલે તડકો લાગે કે નહીં નવરાવીને તો સારું લાગે નવરાવી નહીં તો બસારા શાંત થઈ જાય હા બપોર વચમાં થોડુંક કેવર આવે એમ સારું તો હાલો આપણે ગણપત નવરાવા પડશે 11, 11:30, 12 વાગે જે ટાઈમ મળશે ગણપત દાદાની પ્રસાદી બની જાય સિરમાના લાડવા ત્યારે આપણે નવરાવી નાખશું અને ફિનિલભાઈને હુતાશે આપણે એના હાથે જ નવરાવશું કાંઈ જે નવરાવ હોય તો નવરાઈ નાખીએ એમ દાદા છે ફેનિલભાઈ છે એમ હું હોય તો હું પછી કરી લઉં પૂંજા એમ હા તે સારો આપણે રસોઈની તૈયારી થોડી ઘણી કરવા મળી તો મસ્ત અડદની દાળ બાફવા મૂકી દીધી છે આપણે અને લોટે લઈ લીધો તેલ મૂકી દીધો અહીંયા આમાં અડદની દાળ બાફવા મૂકી દીધી ને જો આ લોટ લઈ લીધો છે આપણે આના મુઠિયા કરવાના છે ગણપત દાદાના લાડવા માટે અને મહેમાન માટે હોત ને હાલો તો આપણે મુઠિયા કરીને હું તળી લો પેલા મુઠિયા બનાવી નાખું પછી તળ લઉં અને પછી આગળ હું રસોઈ બનાવવાની છે બતાવું તમને હાલો તો મસ્ત આપણે ભૂકો કરી નાખ્યો છે મુઠિયા તળીને મુઠિયા તળાય તમને નથી બતાવ્યા તો આ રીતના ભૂકો કરી નાખ્યો એમાં કાજુ બદામ નાખી દીધા અને તેલ મૂકી દીધું છે ગળણી પાઈ લેવા કારણ કે અમે લાડવા છે ને ગળમાં જ કરી સીરવા લાડવા અમે ઘણા ખાંડમાં કરતા પણ અમને ખાંડમાં નથી ભાવતા એટલે મેં ગળમાં જ કરી સીરવા લાડવા ગળમાં બહુ મસ્તી ના થાય અને અડદની દાળ તો બફાઈ ગઈ છે આપણે વઘાર કરવાનો બાકી છે હજી આ રીતના મસ્ત અડદની દાળ બાકી નહીં કે તમને એમ થતું છે કે અડદની દાળને લાડવા કઈ રીતના કરે છે એમ પણ જો દાળ ભાત તો કાલે અમે બનાવ્યા હતા મેં કાલે બનાવ્યા હતા દાળ ભાત તો દાળ ભાત જ નથી કરવા કહું અડદની દાળ ને રોટલા ને લાડવા ને હું સાદું કરી નાખી પહેલાં મેં કીધું તમને એ રીતના સાદું બનાવી નાખી બેન ભારુને ઉઠાડું તો નાહી તોય નાખી અને ગણપત દાદાના લાડવા સવારી દે જો તો આપણે જે મહેમાનની વાટ હતી મહેમાન આવી ગયા છે મહેમાનનું જમવાનું થઈ ગયું ને ગણપત દાદાને આપણે લાડવાઈ બનાવી નાખ્યો તો ગણપત દાદાને આપણે સવાણું કરી નાખીએ મસ્ત નવરાઈ નાખીએ વર્ષમાં એક વખત નવરાવવાનો હોય ગણપત દાદાને તો આજે મસ્ત ગણેશ છે તો ફિનિલભાઈ મેં તૈયાર બધું કરી દીધું છે તો ફિનિલભાઈ ગણપત દાદા નવરાઈ નાખશે કેવાક આવડે એમ જોઈએ આપણે કારક છોકરા પાસે કરાવી બાળકો પાસે તો બાળકોને આવડે એમ કે આ વસ્તુ કરવાનું હોય આમ કરવાનું હોય જય શ્રી કૃષ્ણ મામી જય શ્રી કૃષ્ણ જય જમવા આવી ગયા છે ને મારા હાઉન જઈ બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ હા એક મહેમાન આયલા આવે છે ને એક મહેમાન આવી ગયા આ મહેમાન આવી ગયા જય શ્રી કૃષ્ણ એ મહેમાન અમારે જમવાનું છે મહેમાન આવી જાય ને તૈયાર કરી નાખ્યો બધું ગણપતિ નવરાવાનું જઈ ધ્રુવ ને ફેનિલ બે બેસી ગયા છે કા આ છે મારા દેરાણીના ભાઈનો છોકરો ધ્રુવ એને તમને વિડીયોમાં બતાવ્યો જ નહોતો તાસ બતાવી દઈએ અને બાની હારે આવ્યો છે સાવરકુંડલાથી કાં ધ્રુવ કેમ હાલે બટા સારું કેટલામું ભણશો ત્રીજું સારું જો એ બે ભાઈ બે ગયા છે ગણપત દાદાને બધું તૈયાર કરી નાખ્યું નવરાવાનું બધું લઈ લીધું છે બતાવું હમણાં તમને હું લીધું એમ ત્યાં હું બધું તૈયાર કરી લઉં તો આપણે ગણપત બાપા નવરાવાની તૈયારી કરી નાખી છે ગણપત બાપા નવરાવા પંચામૃત લઈ લીધું છે આમાં દહીં દૂધ મધ અને ગંગાજળ ને ગૌમૂત્ર પાસે વસ્તુ લઈ આપણે ગંગાજળ ને ગૌમૂત્ર નાખી દઈએ પછી ફેમિલી ને ધોને કે ગણપત દાદા નવરાઈ નાખ્યો કેવા નવરાવે જોઈએ આપણે તો આમાંથી ગંગાજળ
ગૌમૂત્ર નાખી દઈ. લ્યો ફેનિલભાઈ નવરાવો ગણપત દાદાને. થઈ ગયા. હાથમાં લ્યો. હાથમાં લઈ લો. તમે કાઢ નાખો ને ગમે તે. હા તમે કાઢ નાખો. આમાં તને કાઢ નાખ. હા બસ. બસ હવે રાખામાં ગણપત દાદા. આમાં માસમાં રાખ. બસ સોળ તું હોટેલ કઈ હાથ રાખો હવે. બસ ઢોસો તમ તારે ધીમે ધીમે એવું નાખી દો હો. 12 મહિનાનો મેલ ગયો છે. બાજુ બનાવો. હા નહીંતર આમ તો કઈ ના પછી હોય. મસ્ત લવરાઈ નાખો. સરસ લવરાઈ. પાછી લૂઝી ગઈ. તો મસ્ત બે ભાઈઓ સિંદોર લઈ લીધો છે. સિંદોર આપણે લગાવવાનો છે. મેન તો ગણપતિ દાદાને સિંદોર જ છે. વાલો તો ફેનિલ લઈ જાઓ. આપણે એમાં ટીપું ઘી નાખ્યું ને મસ્ત સિંદોર ઘોટી નાખ્યો. હવે ફેનિલ ને થ્રુ બે છે ને ગણપતિ દાદાને મસ્ત સિંદોર લગાવી દે. નવરાવી તો નાખ્યા. કા ફેનિલ બટા હા. મજા આવી ને ગણપતિ દાદા નવરાવવાની. હા જોઈએ મસ્ત સિંદોર લગાવી જો બધે આખા ગણપતિ દાદાને મસ્તીનો લગાવી જો. હા જો આમ તો સારું કરે છે મસ્ત વાંધો નથી આવે. ફેનિલભાઈને આવડી તો જાય ને ધ્રુઈ લગાવે છે મસ્ત. તો મસ્ત ગણપતિ દાદા નવરાવી સિંદોર લગાવી દીધો. ફેનિલભાઈ પધરામણી કરી દે. ગણપતિ દાદાને બેહાડ દે. તો મસ્ત નવરાઈ નાખે ને બટા હા. એને બેહાડ દે સામે. તો મસ્ત ગણપતિ દાદા બેહાડ દીધા. આલે હાથ લૂસને કાનથી તું આ જનોઈ લઈ લે બટા હાથમાં. આવડી જનોઈ છે ને લઈ લે. પછી અહીં જમણો હાથ છે ને ત્યાંથી આમ કરીને આમ દાદાને પહેરાઈ દે. હા જઈએ એમ. હા રેડી લ્યો. છોકરાને કેવું થોડું પડે કાંઈ. જો મસ્ત જનોઈ પહેરાઈ દીધી. હવે દાદાને આપણે લાડવાને એવું જમાણું કરી નાખીએ. ત્યાં દીવાય પીરાશે દીવાને એવું કરી નાખીએ. તો પેલી ફૂલ ચડાવી દે ત્રણેય બટા. આપણે બાળકોને કહેતા જાય ને એમ કરતા જાય. પછી ક્યારેક એને કરવું હોય તો ઉપાધિ ન રહે. અરે વાહ રેડી. જો ફૂલે ચડાવી દીધા આપણે. બસ હવે લાડવા ધરી જો. તો ફેનિલભાઈ ની મસ્ત દીવાબત્તી કરી નાખે. લાડવાનું જવાનું થઈ ગયું છે. કરો બટા દીવાબત્તી કરી નાખો. તો ફેનિલભાઈ દીવા પ્રગટાવે છે. મસ્ત લાડવા સવારાઈ ગયા. આ બધા જો અહીં બેસી ગયા. કા તો એ બધા અહીંયા બેસી ગયા. ફેનિલભાઈ તો મસ્ત દીવા પ્રગટાવી લે. આપણે આરતી કરી લઈ. તો દીવા પ્રગટાવી લીધા. કપૂર છે ને બટાઈ હા. બસ કપૂર મૂકી દે. મસ્ત આરતી કરી લે. હવે ધ્રુવ ને દે હમણાં હાથમાં પાણી થોડુંક એટલે એ કરી નાખે. તો એ ધારાવાળી દઈ દે. હાલો ઢીંગુબેન તમે પગે લાગી લો. ફીને તો ઊભો થઈ જા બેટા. તો ગણપતિ દાદાને મસ્ત જવાણું કરી નાખ્યું આપણે. ફૂલ ને બૂલ ને દીવાન કર્યા. તું પગે લાગી લે બેટા. ધારાવાળી દઈ દે ગણપતિ. આગળ વહીએ થોડી ગલતી. આમ આગળ વહીએ. બસ લ્યો રેડી લ્યો. અરે વાહ. તો આપણે ઢીંગુબેન પગે લાગી લઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે જો હવે તો આજે બપોરે મળ્યા છીએ. કારણ કે ફોન આપણો ઘરે હતો અને મહેમાનનું આજે જમવાનું હતું. તો સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. ભજીયા બનાવ્યા છે. ગણપતિ દાદાના લાડવા, ચટણી અને દેશી આપણે અડદની દાળ ને બાજરીના રોટલા. અને સરસ મજાના તો જમવા બધા બેસી ગયા છે મહેમાનને. જો બધા જમવા બેસી ગયા છે. જો ધ્રુવભાઈ ને બધે જમવા બેસી ગયા છે. અને ફેનિલભાઈ હવે તૈયારી કરે છે. કાં ફેનિલભાઈ? હા. ચાલ. આજથી વેકેશન પડી ગયું હે હતું બેન? વેકેશન પડી ગયું ને? હા. વાહ. તો અહીંયા ભજીયા છે, લાડવા છે. તો સરસ મજાનું જમવાનું છે. પાપડ ને તો સારું ફેમિલી. હવે આપણે જમી લઈએ. હાલો. તો મહેમાન તો જમીન વી ગયા એના ઘરે ને ફેનિલ પપ્પા વી ગયા હતા કામે ને અમે ઘડી સુઈ ગયા હતા. કારણ કે થોડુંક થાકી ગઈ હતી ને એટલે તો વાગી જાય ત્યારે 4:30 વાગે. તો આ થોડી ટોપલી લઈને બેઠી હતી. અને બેનના કપડાં બહુ વધી ગયા છે. હવે થોડા ફરખા કરી નાખ્યા. એમ જોવો તમે. જો અત્યંત મૂકવા લાગે છે. કેમ બેટા? હા. તો આપણે ગણપતિ દાદા બેઠા છે હજી. હજી તને બેડાવવા પડે ને. ઈ ન થાકી ગયો હોય. થાકી જાવ હોય પછી આપણે ઉથાપન કરી લેવું. ઘઉં છે એ દાણા શેણમાં નાખી દેવું. હજી તેને પાણી નથી દીધું. બોલો. બોટલ જો પાસે પીડ્યો. જો અત્યંતા બેનના કપડા કાઢ્યા. લાડ બધા મમ્મી તમે આ કેમ મૂકી દે. નાખી ઈ ભલે મને મારી તને થાતા નથી.
થાય છે મસ્તી ન થઈ નથી થતા આજે આજે છે ને આપી લો ના થોડું ટૂંકું પડે છે ઈ પાછળથી ચડી અત્યારે હું જાય આપી લો ના ના આમાં જો ઘણા ટોપ છે તો પણ આ સારું છે આમાં ઘણા બધા ટોપ છે તો આ ટોપલી આપણે ટોપલીમાં સામે એટલા ભરી દઈએ બીજા તો કોથળીમાં ભરવાના આમાં છે કઈ ખબર ન પડે ડિઝાઇન જ નથી કાંથી પહેરું કાંથી નહીં લે એવું છે સારું હજી એક વસ્તુ કાઢવાની છે ને તારે શું કાઢવાનું છે હજી એક વસ્તુ શું કાઢવાની છે તારે ઈ નહીં ઈ ગણપતિ દાદા નો વાગી જાય બીજું શું કાઢવું તારે શું જોતું છે? પહેરવાનું છે ને તારે કપડામાં નહીં બીજું કાક શું પહેરવાનું છે ચાંદી હા તો જો અત્યંતા બેને ઝાંઝરી પહેરવી છે કારણ કે વેકેશન પડી ગયું ને તો એને ઝાંઝરી પહેરવી છે હવે સ્કૂલમાં આમ ન પહેરવાની હોય તો અત્યંતાને હું ઝાંઝરી હમણાં કડી ખૂંટ પેટી પલંગમાં છે તો કાઢી દઉં એને કરાવેલી છે હાસી તો બતાવો તમને અત્યંતા બેનની ઝાંઝરી કેવી છે એમ સારું જોતો અત્યંતા બેને ધરાહાર આપણને બધું કઢવે પાર કર્યું કે ઝાંઝરી કાઢી જેમ તો ઝાંઝરી આપણે કાઢી જ દેવી પડશે ને વેકેશનમાં પહેરાવવી પડે ને પણ એમ નહીં આમ જોવા મિત્રો કેટલો ખજાનો નીકળવાનો હે એનો વાળ ને જવો તો ખરા તમે રોંઢું થઈ ગયું છે હવે હાવ એટલે વાળ બાળ ઓળાવવાના થાય છે ટ્યુશનમાં જવાનું છે એટલે ખજાનો નીકળો હા તો આ મારા મા દીકરીની બધી કટલેરી છે ભાઈ આમાં શું છે એમાં રિમૂવર આમાંથી આપણે પાઇસ જાતી ન હોય ને એને આ સોપડવાની બુક પાઇસ હે હોય છે છે હાલો તો જો આમાંથી ઝાંઝરી અત્યંતા બેન ત્યાં હોય તો કરી ઓહો શાંતિનો હાર બોલો હે ને હાયરે બૂટી ફીસ 20 રૂપિયામાં અચ્છા આમાં લખતું હોય તો મારે સડાનું બધું છે તો ખરું છે જા રે અત્યંતા બેનની ઝાંઝરી એ નથી પહેરવી મારે સડા પહેરવા સડા ક્યાં છે તારી હા છે સડા આપો પછી દો આલે કઈ નહીં જોઈને દઈએ આપણે એ કાઢી લે હું પહેરે એમ પછી તમને ઓહો કેટલી બધી બતાવો. સાંદરી ઓ માય ગુતુલા તો જો અત્યંતા બેનની ઝાંઝરી કાઢી દીધી ને અત્યંતા બેન પહેરી લે હવે કા હા લે પહેર તો આ રીતના અત્યંતા બેનની ઝાંઝરી છે ચાક તો અત્યંતા બેન ભીડે છે આંકોડિયા પછી હું હરખા ભીડ દઉં હા જે મસ્ત ઝાંઝરી નકરા પહેરાઈ ગઈ નીકળી જાય તો નીકળી જ જાય ને જો કેવી લાગે મસ્ત લાગે ને સારું તો કાલની લોહી પી ગઈ છે મમ્મીઓ વેકેશન પડી ગયું ઝાંઝરી કાઢી ગયો ઝાંઝરી કાઢી ગયો તો અત્યંતા બેન ઝાંઝરી કાઢી દીધી આપણે અત્યંતા બેન ઝાંઝરી પહેરી લે સારું છો તો આપણે બધી વસ્તુ મૂકી દઈએ અત્યંતા બેનની ઝાંઝરી કાઢી દીધી આપણે જો એ બધું ખોલીને બેસી ગઈ હવે મૂકવું પડશે જો આ બધા ડબ્બાને બબ્બાને તો બધું હું મૂકી દઉં અહીંયા અને તો આજનો વિડીયો આપણે અહીં કરીશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય